ગજુભાઈ ડાયરોમાં આપનું હાર્દિક સ્વાગત. હસવું મફત છે હો. કેમેરો પકડી અને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. કેમેરો પકડીને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા, લોહી પીવાવાળા ગ્રુપ નથી જોતા. હા, એક ભાઈને 2 દીકરા હતા ને, તો એક ડેમમાં પડ્યો અને એક પ્રેમમાં પડ્યો. તો બેનું એવું ડેમમાં પડ્યો એ જીવી ગયો. હા, વિદેશમાં તમે જો કોઈની વાઈફ હોશિયાર હોય તો એને શી ઇઝ વેરી ટેલેન્ટેડ કહે, અને આપણે અહીંયા ગુજરાતીમાં કોઈની ઘરવાળી હોશિયાર હોય ને તો કે આખા ઘરને વેચીને ખાઈ જાય એવી છે. હા, એક ગામડામાં તો એક કાકી સરપંચમાં ચૂંટાઈ ગયા. હા, એટલી બધાએ મહેનત કરી કે અમારા કાકીને કે મત આપીને જીતાડી દો, ધાયરા કામ કરશે ને અમુક કે હા ઓમ બાચોડકા છે પણ કામ કરે ઈ, અને મોટા ઈ કે બાતે ઈ જ આમાં હાલે. એમાં જંગી બહુમતીથી ઈ સરપંચ બની ગયા. તો બન્યું એવું 2 વર્ષ થયા છે, એમાં પતિ પત્નીને કાંઈક વાંચો પડ્યો. તો કાકી રિહાઈને ભાગ્યા. એ કે તમારા ઘેરે મારે ધોરે ધર્મે નથી રહેવું. એ કે હા, અને ઠેલો ભરી લીધો. ઘણા માણસો સમજાવવા આવ્યા કે રહેવા દો, આ ન કરે કે ના ના. પછી કે અમારે કેટલું સહન કરવું, સહન શક્તિની કાંઈક હૈદ હોય કે નહીં. એમાં એક કોક જુવાન આવ્યો શેરીમાં. એટલે કે શું છે કે આ તાર કાકી તો રિહાઈને જાય છે, અરે કે હમણાં પાછા વળી જાય. ન વળે કે અમને ધોરા આવી ગયા, એવડી ઉંમરનાને હાંભળ્યા નહીં, એને મગજ તપી ગયો છે, એ ન પાછા વળે. કે તમે શાંતિ રાખો, ડેલી બાય ન નીકળવા દઉં. જઈને પગે લાગ્યો, કાકી મારા કાકા તો એવા છે, પણ તમે સરપંચ બેના કેટલો ગામે વિશ્વાસ મૂક્યો, અને તમે આમ અધવચ્ચે રજડતા અમને મૂકીને વૈયા જાઓ. કાલે કે મામલતદાર આવે, ટીડીઓ આવે, કોણ સહી કરશે? આ ગામનું બધું કામ અટકી પડશે. તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાવ, બાકી આના હિસાબે નહીં. એનો કાકો ગજનો બઠિયા કાન કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પુગાઈ, નકા આઈથી લુગડા ધોવાનો વારો આવે. હા, તે 5 વર્ષ એમને કાઢી નાખ્યા. હા, અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા એ કે નહીં, કાકીને જ રાખવા છે. ગામમાં એ કે બધે ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ ન થાય. ને પછી તો કાકોય નીકળી ગયો પ્રચારમાં. હા, તે 10 વર્ષ બીજા કાઢી નાખ્યા ને હવે કાકી ને કાકા બે થાકી ગયા છે. હવે ભૈયા જાય તો વાંધો નહીં, પણ હવે એકઈ જઈ શકે એમ નથી. એટલે આ અમુક ઉંમર સુધી તમારે જો જુવાની ને હાચવવાની હોય, ગઢ પણ તો પછી છોકરા હાચવી લે. કાંઈ ભાભો રૂંબાળો લઈને ભાગી જાય એવું જ બને નહીં. હા, આપણા ગીતોમાં કીધું છે, હીરે જોબનિયાને પાઘડીના આટામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. એ જોબનિયાને આંખના ઉલાળામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. હાચવવાની યુવાની છે, અને ગઢપણ તો એની મેળે હંચવાઈ જતું હોય. હા, ગઢપણ ન જોતું હોય ને આવી જાય. હા, એનું નામ ગઢપણ. કોઈએ કીધું કે મને ગઢપણ વહેલું આવી જાય એવું કાંઈક કરો. માણસ હાજા થવાની દવા લે છે. કોઈ એમ કીધું કે 1.5 વર્ષથી તાવ નથી આવ્યો, સાહેબ તાવ આવે એવી દવા આપો. હા, તમારે સ્વચ્છ થવું હોય તો નાવું પડે, મેલા થવાનો પ્રોગ્રામ ન હોય. હા, એ તો એની મેળે મેળે થઈ જાય ને. એમ આ પ્રેમની આપણે હાસ્યની વાત કરીએ છીએ, બાકી પ્રેમ ઈશ્વરનું રૂપ છે. શંકરદાન બાપુ દેથાએ એક દુહો લખ્યો છે કે પ્રેમ રહેમ અને પોતાપણું એ અંદરથી ઉભરાય, શીખવું ન શીખવાય શાળા પાઠે શંકરા. જે માણસ પોતાપણાને ઓળખી જાય ને એને પછી આખું જગત ઓળખી જાય. માણસ પોતે પોતાને ઓળખતો નથી ને, ત્યાં તકલીફ રહે છે. એક ભાઈએ એના એક મિત્રને પૂછ્યું, એ કે તમે સવારે વોકિંગ કરો છો? તો કે હા. કેટલા કિલોમીટર દોડો? તો કે યાર આજ તો સવારે કે 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુર્યું વાંચેલ.
હવે આ આપણી તરફની ભાષા છે. તમે કયો ખહુરિયું કૂતરું તો જ ઈ જામે વાત. હવે એને સુધરેલ ભાષામાં એક પછી ખસુરિયું કૂતરું આવ્યું. એ કૂતરું મરી જાય ને વાતે મરી જાય. આ આપણા તરફની શબ્દો જે છે હેથેકનું ખાઈ ગયા. એ હેથેકનું કયો તો જ મજા આવે. શેથેકનું ખાઈ ગયા એ ન આવે. હા, હેથેકનું ખાઈ ગયા. હા, ઘામ થાય છે. હવે ઘામ એટલે ગરમી, પણ ગરમીનું બીજું રૂપ. વરસાદ આડા 2-5 દી હોય ને થાય ને એને ઘામ કહેવાય. ત્યાં સુધી થાય એને ગરમી કહેવાય. હા, અમુક આપણા શબ્દો છે એ બોલવામાં આવે, લખવામાં ન આવે. હ બોલી હગાય, લખી ન હગાય. હાવેણી બોલાય ખરું, લખવામાં હ ન આવે. સાવરણી જ લખવું પડે. કોઈ પણ માણસના દીકરી દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે અને ઇંગ્લિશ બોલે તો એ આનંદની વાત છે. પણ માતૃભાષા ભૂલી જાય અને ઇંગ્લિશ બોલે એ આપણા માટે દુઃખની ઘટના છે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ અમે નાનપણમાં બહુ હેરાન થયા. કીધું કેમ? તો મને કે નિશાળે જાય ને તો સાહેબ મારે. મેં કીધું શું કામ મારે? ભણવા જાવ નહીં? એ કે લેસન ન કર્યું હોય ને. નિશાળે જાય તો સાહેબ મારે અને નિશાળે ન જાય તો બાપા મારે. તો કે અમે તો એમ મૂંઝાણા, અમારે શું કરવું આમાં નક્કી ન થયું એમ. હા, નાનપણમાં તમે જો આપણને એ બહુ ગમતું. તાવ આવી જાય ને દવાખાને લઈ જાય ને તો ડૉક્ટર કે આને 5 દી ન નવડાવતા. એમાં છોકરા રાજી થઈ જતા કે 5 દી નાહવાનું તો ગયું. કારણ કે તમે જો કાળા હાબુ આવતા. વાહામ કહે તો વાહો ઉતરે, હાબુ ન ઉતરે. હા, અને ફીણ સિવાય બધું નીકળે. એ હાબુ ફીણ ન નીકળે. એ જમાનામાં નાહવાનું ઓછું હતું. એ જમાનામાં માલધારી ભલે ન નાતા પણ ભેહુંને નવડાવતું. અને એને હજી આજની તારીખમાં દોયા પહેલાં ભેહુંને નવડાવવી પડે. ને માલધારી શું કામ ન નાતા કે ચોયણી ને કેડિયા ને એ પહેરતા ને એટલી બધી ભેહુંને નવડાવવામાં પોતે થાકી જતા એટલે ન નાતા. અને બકરીને પાણીને બાપે માર્યા વેર. હા, પાણીનું ખાબોચિયું પડ્યું હોય તો બકરી નાળાવા ફરીને હાલે. આ તો ક્યાંય જગ્યા ન હોય ને ફરજિયાત પગ મૂકવો પડે તો ભલે. બાકી પાણી આવીને બકરીને જરાય મેળ નહીં. ઉંદરને કેળું ખાવું પડે ને એ તો આપ ફાટી ગયો એવું લાગે. ઉંદરને કડક વસ્તુ જ ફાવે ખાવાની. હા, કેળું તો એ કપાઈને ખાય ને એ બહુ અઘરું પડી જાય. કારણ કે પોતી વસ્તુ ઉંદરને પોહાય નહીં. એની પ્રકૃતિ એવી છે કે જે કાંઈ કાપે નહીં ને દાંત એટલા બધા મોટા થઈ જાય પછી મોઢું ન ખુલે. એટલે ફરજિયાત રાત પારીમાં કાંઈ ક્યાંક ટક 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 આપણે એમ કે આને શું કરવું હોય છે. પણ એના હાલ ભગવાને ફરજિયાત મહેનત આપી છે. જો એ મહેનત ન કરે તો દાંત મોટા થઈ જાય, મોઢું ખુલે ને ભૂખે મરી જાય. અમુક વસ્તુ જોવા જેવી છે. હા, આપણે નથી કહેતા કે ગાયની ને વાછરડાનો જન્મ થાય તો થોડી વાર પછી આંખ ખુલી જાય. હા, કૂતરીના ગલુડિયાને જન્મ થાય થોડી વાર પછી આંખ ખુલી જાય. હા, મીંદડીના બચ્ચાને જન્મ મીંદડી આપે ને 7 દિવસે આંખ ખુલે. અને આપણે અમુક માણસોને તો લગ્ન થયા પછી આંખ ઉખડે. આપણે કહીને હવે આંખ ઉખડીને કાં કોક બૂચ મારી જાય ત્યાં આંખ ઉખડે. આંખ ખુલે અને આંખ ઉખડે એમાં ઘણો તફાવત છે. હા, એક ભાઈને તો ઉધરસ બહુ થઈ ગયેલી. તો એના મિત્રને કે ઉધરસ બહુ આવે. અરે મોટા એ કે તારે વહેલું કહેવાય ને હું લે ઉકાળું લેતો આવું. તે ઉકાળાને પડી લેવી જાણે એ પોતે જ આ ઓહળિયા જાણતું હોય એમ. ઘણા તમે જરીક તમને કાંઈક થાય સલાહ દેવાવાળા આવી જાય. બોલો આ કરો ને ઓલું કરો ને આપણે એમ થાય કેમ જાણે આ દેશી દવાનો વૈદ હોય. એ કે આ ઉકાળો પી લેજે. પછી બીજે દી ભેગો થયો કે ઉકાળો પીધો તો કે ના પીધો નહીં પણ ચાખ્યો. કે પછી એમ થયું કે ઉધરસ પલેરી ઉકાળો નથી. એ કેવો ઉકાળો હોય છે. હા, અને પાછો લખણ ખોટો. એ કે આમ મને ઉધરસ આખો દી આવે, હુઈ જાવ એટલે ન આવે. જો કોક જગાડે તરત ઉપડી જાય. તને હુવા કેટલા દી દેવું અમારે? હા, મૂળ કામ ચોર એને જગાડતા સીધો ઉપાડ કરે. ઓલા કે ભલે હું તો એને હુવા દે. જમવાનું તૈયાર થાય ને તો ગોદડાની તળીમાં જ જોતો હોય. હા, રોટલી ઉતરીને ઊભો થઈને ખાઈ લે ને પાછી ઉતરે ઉપડી જાય પાછો હુઈ જાય. બોલો. હા, અને આપણા ગુજરાતીની ટેવ કેવી તમે જુઓ. તમે ભર નીંદરમાં સૂતા હોય ને બપોરે તો ભર નીંદરમાંથી જગાડીને પૂછે લે હુઈ ગયો તો? કીધું ના ના રિહર્સલ કરતો હતો.
કે આમ ચૂંટિયા કેમ